મન્નોતન નિરદાભતનવે શ્રી માધુરી મૂર્તયે તુંગ તુંગ તુરંગ સંગીવૃતયે ચંચચલત્વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલ સત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજા નંદાય વંદામહે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની. લક્ષ્મી નારાયણ દેવની. રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. શું કાલે આવ્યું તું વચનામૃતમાં અથવા વાતોમાં? હાલો ને, જે યાદ હોય કયો ને. હા, બસ કખા ખાલી હાથે જાય. ખાસ ધ્યાન રાખવું. તો દસુંદ દેવતણી જે ખાય, ખખા ખાલી 10મો 20મો ભાગ ન કાઢે તો એ કહે છે ખખા ખાલી હાથે જાય. ભૂમાનંદ સ્વામી કહે છે, હું કહેતો નથી ભાઈ, સ્વામીએ કકામાં લખ્યું છે. ફરિયાદ કરવી હતી એમને કરવી કે આવું કેમ લખ્યું. સંતો તો સાચું લખીને જાય. એ તો નિર્દોષ બુદ્ધિવાળા હતા બધા. આપણામાં દોષ બેઠા છે બધા. સમજા? એ નિર્દોષ બુદ્ધિ હતા અને એને જે કીધું એ સાચું કર્યું હતું ને કીધું હતું. આપણે પછી આપણી બુદ્ધિ પ્રમાણે તર્કો કરીએ એમાં કાંઈ ન વળે. એ અધપતનના રસ્તે જવાય. સત્પુરુષો અક્ષરધામમાંથી આવેલા બધા હતા. મહારાજ સાથે લાવ્યા હતા સંતોને. સંતોને નહીં રાખીએ ને તો આપણું ચાલવાનું નથી, એ સમજી લેવાનું. કારણ કે બધા અવતારો આવ્યા પણ એ હતા ત્યાં લગી કાંઈ હતું એટલું બધું. અયોધ્યામાં રામજીને માનનારા કેટલા? આમ વિચાર કરો તો. રામચંદ્ર ભગવાન નાના હતા. હવે એ વખતેથી માંડીને બાલચરિત્રો તો કરેલા જ હશે, પણ એને ભગવાન તરીકે ઘરમાં કેટલા માનતા હતા એ કયો ને. 12ના પછી વાત. મંથરા અહીંયા જ રહેતી હતી ને. કઈ કઈ ક્યાં બહાર હતી? સતત ભગવાનનો સ્પર્શ નહોતો. રામને કઈ કઈ માં અતિ હેત હતું. સમજા? કૌશલ્યાને મેલમાં રિયાના કરતા રામજી કઈ કઈને ત્યાં વધારે રહેતા. બંનેને હેત હતું, પણ ઓલી મંથરા એક એવી આવી ગઈ કે બાજી બધી બદલી નાખી. આવી મંથરાઓ એ વખતે તો અયોધ્યામાં એક જ હતી ભાઈ. સમજ્યા? શકુની એક જ હતો એ વખતે. અત્યારે તો શકુની આવી બધી કુબજાઓ બહુ થઈ ગઈ છે. એટલે એનાથી ચેતતું રહેવું. નહીતર સત્સંગમાં ભજન ભક્તિ કરવાને બદલે બીજું થવા માંડશે. મોક્ષ થવાને બદલે મોક્ષ જવા માંડશે. એટલે સત્સંગમાં મહારાજ કહે બહુ ધ્યાન રાખવું. સત્સંગ છે અમૃત જેવો છે, પણ એમાં માનરૂપી જો ઝેર ભરી જાય તો, હમણાં જ કીર્તન બોલ્યા હતા ને, મોહન વરને
માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે. હવે સાધન કરવામાં તો વર્ષો લાગ્યા હોય, સમજ્યા, પણ એ બગડતા ખાલી માન આવે એટલે સેકન્ડમાં બગડી જાય, બધું નકામું થઈ જાય. મહારાજને માન તો બિલકુલ ગમતું જ નથી. શું? એટલે માનમાં બાબતમાં તો બહુ ધ્યાન રાખવું. આપણને પાછું સહેજ ખનખનિયા આવે એટલે માન આવવા માંડે, બાકી કાંઈ ન હોય ને અહીંયા રહેતા હોય ત્યારે માન બહુ ન આવે, મંદિરમાં રહેતા હોય ત્યારે, કારણ કે વિદેશ ત્યાંથી આવ્યા હોય એટલે ખનખનિયા ખિસ્સામાં ન હોય, લાચારી જેવું થોડું અજાણું લાગતું હોય એટલે હોય, એટલે એ વખતે માન ન આવે. પણ 5-7 વર્ષ રહીએ ને પછી ખિસ્સામાં ખનખનિયા આવવા માંડે ને, પછી આઈ એમ સમથિંગ, હું કાંઈ આ થાય એટલે તકલીફ થાય. મહારાજને જે ગમતું નથી, દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની રાચીશ તેના રંગમાં. મહારાજ કે આ સત્સંગમાં તો દાસનો દાસ થઈને રહેશે, બધાને નમતો રહેશે, એની ભક્તિ સાચી માનીશ. બાકી અટંટ હશે તો મહારાજ કે ઓલો કૂવો ખોદે ને અટકમાં લખ્યું મહારાજે, બોધો બોલે એટલે સમજી જાય કે આમાં કાંઈક પાણી છે, પણ ઘા મારે રણ કે સમજ્યા, ચકમક જરે એટલે સમજવું કે આમાં બહુ પાણી થાય એવું નથી, સમજ્યા. એમ સહેજ કાંઈ કયો ને સર્પની જેમ આમ ફૂંફાડો મારે ને એટલે સમજી જાઓ કે આમાં પાણી અડધા કોષનું કે પા કોષનું. આ સત્સંગમાં આગળ નહીં વધી શકે. અહીં તો નહીમો એ પ્રભુને ગમ્યો, એના ઉપર પ્રભુનો રાજી, પણ ભગવાનની કૃપા થાય ત્યારે બધું આવે છે, કૃપા વગર કાંઈ આવવાનું નથી. મહારાજે પુરુષ પ્રયત્ન માટે ઘણું કીધું છે કે આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય, અને એટલું કરે એના ઉપર જ ભગવાનની કૃપા થાય. એટલે આપણે આ વચનામૃતમાં માયાનું તો પૂરું થયું. માયા તો જો કે તમને અટતી જ નથી એટલે બહુ કાંઈ ચિંતા જેવી નથી, સમજ્યા. હવે મુક્તાનંદ સ્વામી પૂછે છે, પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે એ કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે, અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગ સમાધિવાળા છે, પ્રત્યક્ષ દેખે છે. મુક્તાનંદ સ્વામીએ શું પૂછ્યું? ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને, આપણો આ દેહ છે ને એ પંચભૂતનો જ છે. શું? આ દેખાય પૃથ્વી, જળ, તેજ, વાયુને આ 5 તત્વનું. પછી અંદર છે સ્થૂળ દેહ, 19 તત્વનું છે, પણ એ કાંઈ આપણને દેખાતું નથી. દેખાય છે, જોયું? તમે કદાચ જોયું હોય યોગને સાધના કરીને તો વાત જુદી છે, મેં તો હજી લગી જોયું નથી. પછી એની અંદર પાછું કારણ શરીર છે, એ બધાયથી ખતરનાક છે. આમાં તો કાંઈ નથી, સમજ્યા, પણ તોય આમાંથી મમતા તૂટે છે, કેવી લાગી છે? અને કારણ શરીરમાં અનંત જન્મની વાસના પડી છે. એ કારણ શરીરની વાસના ટાળવા માટે ભગવાનનું ધ્યાન કરવું પડે છે. કાર્યણીનું 12મું વાંચ્યો. કારણ શરીરની વાસના ક્યારે જશે?
મહારાજ કે એક તો ભગવાનનું વચન, આજ્ઞાનું પાલન, અને બીજું ભગવાનનું ધ્યાન. તો કારણ શરીરની વાસના ટળશે. હવે ઊંચી આંગળી કરવાનું તો કહેવાય નહીં કે કેટલા ધ્યાન કરો છો એમ, કારણ કે બધા કરતા જ હોય ને. આટલી મોટી ઉંમર થઈ છે, 50 વર્ષ અમુકના તો થયા હશે સત્સંગમાં, મોટા છે એના, અમુકના 25 વર્ષ થયા હશે. તે ધ્યાન ભજન માનસી પૂજા તો કરતા જ હશો ને. 5 વખત માનસી પૂજા કીધી છે એ ઉત્તમ છે. 5 વખત ન થાય તો 3 વખત એ મધ્યમ કીધી છે, સવાર બપોર ને સાંજ. અને સવારે 1 વાર કરે એ કનિષ્ઠ કીધી છે. પણ હવે પૂજા કરતા હોય એ સવારમાં 1 વાર માનસી પૂજા કરે, પણ જે ન કરતા હોય એ તો પછી શું થાય? તે મહારાજે એમ શિક્ષાપત્રીમાં ક્યાં લખ્યું છે કે ઘરમાં મોટેરા હોય 2 કે 3 જ માનસી પૂજા કરવી એમ લખ્યું છે કે બધાને માટે કીધું છે માનસી આ પૂજા કરવાનું? આપણે તો માની લઈએ પપ્પા કરે છે એટલે આવી ગયું. તો પપ્પા ખાય તો પપ્પાની ભૂખ જાય, આપણી જાય? ભોજન, ભજન, મરણ અને પરણ કેટલા થયા? ભોજન, ભજન, મરણ અને પરણ. આ જાતે જ કરવા પડે, એમાં ચાલે જ નહીં. આ 4 વેદ સમજી લ્યો. સમજ્યા? તમને બહુ ભૂખ લાગી હોય અને તમે કદાચ ક્યાંક જોબ કરતા હોય, ત્યાં હોય ને ભૂખ બરાબર લાગી હોય, ઘેર ફોન કરી દો ઘરનાને, જમી લેનું, મને ભૂખ લાગી છે બહુ, હવે હું તો આવી શકું એમ નથી. તો તમારી ભૂખ જશે? તમારે જ કરવું પડે ને ભોજન. તો ભોજન તમારે કરવું પડે, ભજન તમારે જ કરવું પડે. સમજ્યા? ઘણા કે હું નથી મંદિરે આવતો, પણ અમારા ઘરના આવે છે, તો એ તો એની ભૂખ જશે. એમાં તમને ટીપુય ન મળે. એ તમે કરો એમાંથી અડધો ભાગ લઈ જશે. એ ઠાકોરજી બારોબાર બધું બાયપાસ કરે છે, એટલે આપણું એમાં કાંઈ ચાલે નહીં. તમારું ભજન અને ભોજન તેમજ પરણવામાં એમ કહેવાય કે મારે રજા ન મળી, ઇન્ડિયા તો જવું હતું, પણ ઘણી મહેનત કરી, ન મળી તો બીજાને કહ્યું મારા વતી પણ 4 ફેરા ફરી આવજે ને ચાલશે. તો પરણમાં ન ચાલે, મરણમાં નહીં ચાલે. કે આ નાનો છોકરાને ક્યાં લઈ જાવ છો, એના કરતા ડોશીમાં કે મને લઈ જાવ ને, આમથી નડું છું, પછી હાલશે? તો સમજી લેવાનું, ભજન જાતે કરવું પડે છે. સ્વામી કે છે ભગવાનનો ભક્ત પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? ખાલી આટલું જ સ્વામીએ પૂછ્યું છે ને. પણ મહારાજે ધામમાં માટે એમ ન કીધું કે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે. કારણ કે અક્ષરધામમાં માટે આટલું નહીં ચાલે. બ્રહ્મય દેહ તો થવાશે જ નહીં. પહેલા તો મહારાજે શું કીધું? ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે. ધર્મકુળને આશ્રિત. ઘણા હળંડાયા હોય છે પાછા. ધર્મકુળ એટલે સત્ય, શૌચ, દયા, શાંતિ, આ ધર્મનું કુળ કહે છે. અરે તમારો આદર હવે આને કેવું શું? અને કદાચ કે તો એને શાસ્ત્રમાં ધર્મ વંશ કીધો છે, ધર્મનું કુળ નથી કીધું. ધર્મ થકી જેમનો જન્મ છે. શિક્ષાપત્રીમાં મહારાજે સચોટ પુરાવા આપ્યા. સમજ્યા? આવું ન બાનું કાઢે એટલે શું? નહીં તો મહારાજે શિક્ષાપત્રીમાં કહી દીધું હોત કે અયોધ્યા અમે આચાર્ય કર્યા છીએ, અયોધ્યા પ્રશ્ન રઘુવીરજી, પણ મહારાજ કે એમ નહીં. ધર્મ થકી જેમનો જન્મ છે એવા જે રામ પ્રતાપ અને ઈચ્છારામજી,
એમના પુત્ર જેને અમે દત્તક તરીકે લીધેલા છે પુત્ર તરીકે. કેટલું વ્યવસ્થિત સમજાવ્યું. નહીં તો અહીંયા આવું જ ગાલત બધાયા જા. એટલે મહારાજ બહુ જાણતા હતા બધું. એ તો આમ દેખાય, કરોડો વર્ષનું એમને દેખાય છે શું થશે. કારણ કે આપણો આ સંપ્રદાય એટલે કાંઈ સામાન્ય નથી આપણને મળ્યો. સમજ્યા? ભગવાનના અવતારો તો ઘણા થયા, પણ હયાતીમાં એમને ભજનારા નહોતા, ગણ્યા ગાંઠ્યા જ હતા. હવે ભજનારા જ નહોતા તો પછી મંદિર કેવી રીતે થાય? અને ગયા પછી કાંઈ ખરું? આ મંદિરો થયા તો ત્યાર પછી કેટલાય લાખો વર્ષો પછી થયા. શું? રામજીના મંદિર ને એ બધા ત્રેતાયુગમાં રામ પ્રભુ પ્રગટાતા. એ તે ત્રેતાયુગ કયો એ ક્યાં આપણને ખબર છે? કેટલા ત્રેતાયુગ ગયા છે? 28. હવે એમાં કયા ત્રેતાયુગમાં પ્રભુ પ્રગટાતા એ કોને ખબર છે? અમુક કહે છે કે 11 લાખ વર્ષ થયા. તો ત્યારે તો અહીંયા ઉલટ સુલટ કેટલું થઈ ગયું હોય. તે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન હતા ત્યાં સુધી, ગયા પછી રામજી હતા તો રામ રાજ્ય ચાલતું હતું સારું. જા પણ એ ગાદીએ બેઠા પછી બાકી તો વનમાં ધકેલી દીધા હતા અને સીતાને મોકલી દેવા પડ્યા હતા પાછા વનમાં. કારણ કે એવા કોણા હતા દોડાયા, આજે મામા ધર્મકુળમાં કરે છે એવા, એટલે ત્યાગ કરવો પડ્યો હતો. પછી રામ રાજ્ય ચાલ્યું. એ રામ રાજ્ય એવું હતું કે ત્યાં કોઈનું મરણ જ ન થાય ઈચ્છા વગર, રોગ ન આવે. દીકરો હોય એનું મરણ બાપની ઈચ્છા ન હોય ન થાય. માંદો હોય, આયુષ્ય પૂરી ન થાય, થઈ ગઈ હોય તો ન મરે દીકરો. આવું બધું સુખમય રાજ્ય હતું રામનું. પણ રામ ગયા પછી શું? પછી કઈ ખરું? તેવી રીતે કૃષ્ણ ભગવાન હતા ગોકુળ વૃંદાવનમાં, ત્યારે બધાને આનંદ કિલોલ, ગોવાળિયાને ગોપીઓને બહુ આનંદ કરાવ્યો ને. એમાં તમે કદાચ હશો કોઈ માખણ ખાવામાં. સમજ્યા? ગોપીઓએ સેવા બહુ કરી, કનૈયાને માખણ ને મિશ્રી જમાડ્યા બધું. તો એને રાસલીલાનો આનંદ આપ્યો ભગવાને. તે કાંઈ રાસલીલા ભગવાને એક દિવસ જ કરી હતી? કાયમ ભગવાન આનંદ આપતા હતા એ ગોપીઓને. પછી મથુરા વયા ગયા. તે વૃંદાવનવાસીઓ, મથુરાવાસીઓ જોઈ એટલે એટલો ત્યાં રાધે રાધે બહુ કહેશે. સમજ્યા? પછી એ પૂછ્યું કે ભાઈ તમે રાધે રાધે કેમ, કૃષ્ણ કેમ નહીં? તો એ તો શું કામ વયા ગયા દ્વારિકા ગુજરાતમાં? રાધા મૈયા અહીંયા રહ્યા છે અમારા માટે, એટલે અમારે રાધે રાધે કરી. એટલે રાધા વિના કૃષ્ણ આધે. અને વાતે સાચી, અર્ધાંગીની છે. તમે અડધા જ છો. સમજ્યા? અને એ લગ્ન ન થાય ત્યાં લગી અડધા જ રહેવાના. એ તો આપણું શરીર તમારું આમ જોજો ને, અડધો ફાયદો હોય એવું જ હશે. ગોળ થાંભલો હોય એને આમ ફાડા કરો એટલે કે ચોરસ હોય તો આપણું શરીર જેવું અડધું હશે. એ અડધું ક્યાંક ખોવાઈ ગયેલું છે. એ પછી હવે તો તમારે જાતે ગોતવાનું હોય છે. પહેલા મમ્મી ને પપ્પા ગોતતા હતા. સમજ્યા? એ ગોતવા જાય, એક જગ્યાએ ગોતવા ગયા. સમજ્યા? તો હવે એમાં એની મમ્મી હાજર નહીં. સમજ્યા? અને આવ્યા અને બેઠા વાતચીત કરે છે. એમાં બરોબર એના મમ્મી આવી, છોકરી કે મને તો ગમી ગયો છે. ત્યાં એની માં એ ઓલો બોલ્યો ને એટલે એની માં સમજી ગઈ કે આ તો મને જોવા આવ્યો હતો. તું ગમવાની વાત કરે છે પણ આ 35 વર્ષ થયા રખડે છે, હજી એનું ઠેકાણું પડ્યું નથી.
એટલે ઘણા એવા ભાગ્યાય હોય, અને હવે તો એવા બહુ છે ભાઈ, ગોતી ગોતીને થાકે છે તોય અડધો ભાગ મળતો નથી. એટલે અર્ધાંગીની કહેવાય છે. રાધાજી પ્રભુના અર્ધાંગીની છે. એટલે રાધે રાધે કરી એટલે ભગવાન મળી જશે અમને એમ માને છે. એટલે એ રાધાનું ભજન કરે છે, એમાં કઈ ખોટું નથી. કરે છે ને, રાધા મૈયા કૃષ્ણને પ્રાપ્તિ કરાવી દેશે. સાચો ભાવ હશે એટલે ભગવાનને પામી જશે. એટલે આમાં કહે છે, ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત ભગવાનની ઈચ્છા એ કરીને, ઈચ્છા તો ભગવાનની રહેવાની, બ્રહ્મય દેહને પામે છે. એટલે આપણો આ દેહ છે એમાં શું છે, હાડ ચર્મ માંસ મજ્જા, માંસ મજ્જા ને આજ બધું છે ને, કે અંદર સારું કઈ છે? દૂધપાક ભર્યો છે? અરે નાખ્યો હોય તો ખરાબ થઈ જાય છે કલાકમાં. તો સમજ્યા? તરત ને તરત બહાર નીકળે તો એ જોવાની ઈચ્છા ન થાય. આમાં સારું છે જ નહીં કાંઈ. તે ભગવાનનું શરીર એવું નથી, એ હાડ માંસ મજ્જા જેવું ભગવાનનું નથી, દિવ્ય શરીર છે. તે ભગવાનનો ભક્ત પણ ભગવાનનું ભજન કરવાથી ભગવાનની કૃપા થાય, ભગવાનની ઈચ્છા થાય એટલે એનો દિવ્ય દેહ બની જાય. પછી એમાં માંસ મજ્જા હાડ ચર્મ કાંઈ હોય નહીં, એ દિવ્ય પ્રકાશમય દેહ હોય. મહારાજ કે એવો દેહ પામે છે, બ્રહ્મય દેહને પામે છે. અને દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે મહારાજ કે કોઈ ગરુડ ઉપર બેસીને જાય, કોઈ રથ ઉપર બેસીને, એ ભક્તની ઈચ્છા ઉપર આધાર. ભક્તને એમ થાય કે મને સોનાનું વિમાન લઈને મહારાજ તેડો આવે, ભગવાન સોનાનું લાવે. એને કાંઈ બનાવવું પડતું નથી. સમજ્યા? ત્યાં તો સંકલ્પની સિદ્ધિ છે. સંકલ્પ કરે ને તૈયાર. એ ગોતવું ન પડે કે સોનીને બોલાવો ને વિમાન તૈયાર કરો, એ તરત તૈયાર જ છે બધું. કોઈને એમ થાય હાથીની અંબાડી ઉપર મહારાજ મને તેડવા આવે, તો એ પ્રમાણે ભગવાન એને તેડવા આવે. કોઈને ઈચ્છા થાય ભગવાન ગરુડ ઉપર બેસીને આવે, તો ગરુડને લઈને આવે. આપને એમ થાય ગરુડ ઉપર તો કેટલા હમાય, કારણ કે આપણે તો એ દ્રષ્ટિએ જોઈ ને, પણ એ ગરુડની ઉપર એ પાછું દિવ્ય સિંહાસન હોય, એમાં જેટલા ભરવા હોય એટલા ભરાય. આપણે તો આમાં હમાય એટલા જ હમાય, પછી દિવાલ આડી આવે તો એમાં એવું ન હોય. જેમ આવતા જાય મુક્ત હોય એમ વધતું જાય પાછું. એની વિશેષતા છે. એટલે મહારાજ કે છે, ભગવાનનો ભક્ત કોઈ વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય છે, યોગ સમાધિ વાળા આ બધું દેખે, બીજાને તો ખબર ન પડે. આપણે પૂર્ણાનંદ સ્વામી હતા ને, થોડા માની હતા. સમજ્યા? આમ સભામાં આવે તો એમ થાય કે મને પેલા જગ્યા આગળ કરી દે તો હું બેહું. અને મહારાજને આવું માન ગમે નહીં. કીડી સખીએ બહુ માની હતા, તો જો સત્સંગમાંથી નીકળી ગયા. નિર્વિકલ્પાનંદ બહુ હતો માની, તો એ રવાનો થઈ ગયો. માની છે એ નીકળી જાય. એટલે હવે આ પૂર્ણાનંદ સ્વામી એને માન હતું, મહારાજને એ ગમતું નહોતું. પછી એક દિવસ સુરેન્દ્રનગર પાસે દેવળિયા ગામ છે, પ્રસાદીનું, મહારાજ ત્યાં પધારેલા છે. તાવી, દેવળિયા, પ્રસાદીના ગામ, દરબારોના ગામ છે બધા. હવે ત્યાંથી મહારાજ જતા હતા, એટલે રસ્તામાં દોઢ તલાવડી છે દેવળિયાથી આગળ જતા. અહીંયા મહારાજ નાવા રોકાયા. નાઈને પછી બધાય તો ત્યારે આવે નહીં, એટલે મહારાજ કે આપણે સભા ભરી. મહારાજ તરત જ સભા ભરે, કથા વાર્તા ચાલુ થઈ જાય. સમજ્યા? એટલે ઓલા નાવા રોકાયેલા, એટલે થોડી પૂર્ણાનંદ સ્વામીને વાર લાગી. એટલે હરિભક્તો સંતો બધા બેઠા હતા. એટલે મહારાજ કે જગ્યા રાખતા નહીં, કોઈ આગળ આમ ઓરા આવતા રહ્યો બધા. એટલે બધા ઓરા આવતા રહ્યા. સમજ્યા? એટલે પૂર્ણાનંદ સ્વામી પાછળથી આવ્યા.
એટલે પાછળ થોડી વાર ઊભા રહ્યા કે મને કોઈ કે આવો આવો આગળ આવો અથવા ત્યાં બેસી જાવ એમ કહે તો બેહું એમ. હવે બધા મહારાજની સન્મુખ જોતા હતા ને પાછળથી આવ્યા દુર્વાસાની જેમ. એટલે સંતોને તો ખબર નથી, નહીતર તો કદાચ સંતોએ જગ્યા કરી દે, પણ સંતોનો મુખારીને મહારાજની સામે છે, મહારાજના દર્શન કરે છે. એટલે આવ્યા તે ઊભા રહ્યા ઘડી. એટલે મહારાજ કે સંતો માનની મૂર્તિ જોઈ, એટલે સંતોને તો ખબર નથી પાછળ ઊભા છે એમને કહે છે. એટલે સંતો કે ના મહારાજ, માનની મૂર્તિ તો જોઈ નથી, ન જોઈ તો આ ઊભી જો, એમ કે મને કોઈ બોલાવીને આગળ બેહારે છે, આવો આવો કેમ કહે છે. બસ આટલું કીધું અને આમનો ફ્યુસ જ ઉડી ગયો ભાઈ. એ તો આ પડ્યો સત્સંગ. હું તો સંગીતજ્ઞ છું, મારા માટે દુનિયામાં ઘણું છે. મનમાં હશે કદાચ કે આપણે હાલો ને રજવાડામાં જશું, રાજાઓને સંગીતનું રાજી કરશું. જો કે એવું તો સ્વામીને નહીં હોય, પણ આ માનને કારણે એ નીકળી ગયા. એટલે જ કીધું ને, ઝેર જેવું છે માન છે, સત્સંગ અમૃત જેવો છે. પણ જેમ ભળ્યું પૈસાકરમાં અહીં ઝેર જેવું. સુંદર મજાનું દૂધ હોય ગરમ કરેલું, બદામ પિસ્તા કેસર નાખેલું હોય, બધા બેઠા હોય ને અહીંયા તપેલું ભર્યું હોય, અને બધાને પાછી નકોડી એકાદશી કરી હોય, બાળકનું સવારમાં હોય, ધનુર્માસ હોય, તો કેવી ઈચ્છા બધાને કે જલ્દી પ્રસાદી મળે તો ઠીક થાય ને. પણ એમાં ક્યાંકથી સર્પ આવીને એમાં મોઢું નાખે, પછી ગ્લાસ ભરે તો કેટલા તૈયાર થાવ. હતું તો ભોજન કેવું અમૃત જેવું, પણ સર્પની લાળ પડી ગઈ, નથી પડી પણ એને મોઢું તો નાખ્યું ને, પછી પીએ ખરા કોઈ? હતું ને અમૃત જેવું, પણ ઝેર જેવું થઈ ગયું ને. એમ ભજન છે, કીર્તન છે, સત્સંગ છે, અમૃત જેવો છે, પણ એમાં સ્વામી કે માનરૂપી ઝેર ભળે. એ જેમ ભળ્યું પયમાં અહીં ઝેર જોહી, એટલે સર્પ દૂધમાં જેમ સર્પની લાળ પડી જાય એ ઝેર થઈ જાય. એમ પછી સત્સંગમાં રીએ માની તો એને સત્સંગે ઝેર જેવો જ લાગે, એને ફિટ ન થાય હરખું. સમજ્યા? અનફિટ જ રીએ. એટલે સ્વામી તો હાલતા થઈ ગયા, પૂર્ણાનંદ સ્વામી. તે અમુક એના શિષ્યોએ પાછું વારીને બધાએ જોયું, એટલે એને જોયું હોય ને કે ગુરુદેવ જાય છે, હાલો હાલો તો આપણે. એટલે એ માંડ્યા જવા. ઓને તો અપમાન થયું હતું પૂર્ણાનંદ સ્વામીને, એટલે પાછું વારીને જોવે જ નહીં, એટલે તો માંડ્યા જ જવા. પણ પછી એના ચેલાઓ હતા ને, એ હારે જતા હતા, એટલે એ વાત તો કંઈક કરતા હોય ને, એટલે અવાજ સાંભળ્યો એટલે પાછું વારીને જોયું. તે પાછું વારીને જોયું એટલે કે તમે ક્યાં જાઓ છો? તો કે ગુરુદેવ અમે તમારી પાછળ. અરે મને તો માન લઈ જાય છે એટલે હું જાઉં છું, મોક્ષ કાંઈ મારી પાસે નથી. મોક્ષ જોતો હોય તો સ્વામિનારાયણની પાસે છે, મારી પાસે નથી. મારી પાસે આવશો તો કાંઈ વળશે નહીં, સ્વામિનારાયણની પાસે હોય જ. મને તો માન લઈ જાય છે. આટલી સમજણ તો છે, પણ વસ્તુ એવી છે કે પછી પસ્તાય, પણ એ વખતે તો સમજાય નહીં. પછી ઓલા પાછા આવ્યા, મહારાજ કે પૂર્ણાનંદ સ્વામી વિમુખ કે હા, કે ગુરુની વાહે ભાગ્યા બધાય. ભલે એ ગયા છે, પણ હૃદયમાંથી અમને છોડ્યા છે, એના જીવમાં તો અમે બેઠા છીએ. કે કલ્યાણ તો અહીંયા છે, તો એનું કલ્યાણ થાય. મહારાજ વચનાત્મા કહે છે કે કદાચ કોઈ કારણસર સત્સંગમાંથી નીકળી જાય, વિમુખની વાત નથી, વિમુખ કર્યો એનું કલ્યાણ ન થાય, પણ કોઈ કારણસર નીકળી ગયો સત્સંગમાંથી પોતાની રીતે, પણ મહારાજ કે એને અમારામાં હેત હોય તો અત્યારે ભલે દૂર છે,
પણ અમારામાં એક છે એટલે અંતે અક્ષરધામમાં પહોંચી જશે. અને ઓલો સત્સંગમાં હોય પણ માની હોય ને રાહુલ રાવણ જેવા હોય તો એ ધામમાં ન જાય. પછી સમજ્યા, અહીંયા પ્રવૃત્તિ એની એવી જ હોય. એ મહારાજે લખ્યું છે સત્સંગમાં એવાય છે પાછા ખણખોદિયા હોય ને, જાણે અજાણે આપણી ભૂલ થતી હોય એ પાછા પાપ ધોવા વાળા જોઈને કોઈ, એટલે એ હોય. સમજ્યા, ગામ હોય અહીંયા ઉકેડો તો હોય જ ને. એટલે આ પૂર્ણાનંદ સ્વામી વયા ગયા. હવે પછી ઘેર જાય, ઘેરે પાછું હોવું જોઈએ ને કાંઈ, ભાઈ ભાગીદારમાં બધું વેચાઈ ગયું હતું. પછી વાત કરી કે અમને આપો, મારો હક તો મને મળવો જોઈએ ને. એટલે કે હવે હક બકનું તો કાંઈ છે નહીં. પછી કોર્ટમાં ગયા હતા. એ વખતે રાજકોટમાં ચાલતો હતો સમજ્યા કેસ. એટલે ત્યાં મહારાજનું ભજન કરે ને બધું ખરું. પછી ત્યાં ગયા ને 2-4 વખત જાય. એમાં જે આપણા ગાંધીજી છે ને, એના પિતાનું નામ શું ખબર છે? કરમચંદ. એ ત્યાં, અને એ લગભગ રાજમાં હતા સમજ્યા. એટલે આ પ્રેમાનંદ સ્વામી ઉતરેલા બાજુમાં જ ઈ હશે. એટલે સ્વામી કીર્તનો બોલે રાત્રે, એટલે ઈ કરમચંદ સાંભળે સમજ્યા. એટલે એને એમ થયું કીર્તન બહુ સારા બોલે છે. પછી હરવે હરવે એ જ થયું, સાંભળવા આવે. પછી કે વારે ફેરે આવો છો શાના માટે? તો કે કેસ ચાલે છે જમીનનો, પણ હવે કાંઈ ચુકાદો આવતો નથી. જલ્દી ચુકાદો આવે ધક્કા મટી જાય. તે કે તમે આવું સંગીત જાણો છો તો જલ્દી ચુકાદો લાવવો હોય તો રસ્તો બતાવો. કે બતાવો ને રસ્તો, મારે તો એ જ કરવું હોય ને. કે છે ને ગરજને અકલ ન હોય, ગરજ હોય એને, ગરજવાનને અકલ ન હોય, જેમ કે મંડે કરવા. એટલે કે જો રાજરાણી છે ને એ સંગીતના શોખીન છે, અને તમે કીર્તન બહુ સારા બોલો છો કૃષ્ણના બધા. એટલે ત્યાં રાજ દરબારમાં તમે આવો અને અહીંયા જો રાજમાતા પાસે કીર્તન બોલો, રાજરાણી પાસે, એ સાંભળે ને એ પછી રાજાને કહે ને તો ચુકાદો તરત જ આવી જાય. આ રામ મંદિરનો પણ કેટલા વર્ષોથી 500 વર્ષથી રહ્યો, પણ મોદી આવ્યા તો આવી ગયો કે નહીં ચુકાદો? ચુકાદો જ ક્યાં, મંદિરે થઈ ગયું ને હવે તો પૂર્ણ થઈ ગયું. આ 25 તારીખે ધ્વજારોપણે થઈ ગયું, એટલે આનંદનો દિવસ થઈ ગયો બધાને માટે સમજ્યા. તે કે કીર્તન ગાવ ત્યાં. એટલે કે પણ હું તો સ્વામિનારાયણ ભગવાનની સભામાં ગાનારો, એ બૈરામની સભામાં ન ગાવ. એ તો અભિમાન છે જ પાછું, એ ગયું નથી. તો આ હોશિયાર ને વાણિયા હતા ને ગાંધી. એટલે કે એમ નહીં, ત્યાં મંદિર છે કૃષ્ણ ભગવાનનું, તમારે તો એ ઠાકોરજીની પાસે ગાવાનું. અને એમને દરબારને તો બાયુને વજન હોય એટલે પડદાની અંદર એ બેસશે, સાંભળશે કે હા એમ વાંધો નહીં, ઠાકોરજીની પાસે ગાવામાં મારે કોઈ વાંધો નથી. પછી ગયા, બંને બેઠા ને પડદાની પેલી બાજુ એ લોકો બેઠા છે. હવે આ તો સિતારને હરખો કરે છે. એમાં મુક્તાન સ્વામીનું કીર્તન છે સમજ્યા. સહજાનંદ સ્વામી રે પ્રગટ તન આસમે રે, પ્રાણી કોઈ પાવત નહીં ભવ પાર રે. સહજાનંદ સ્વામી રે પ્રગટ તન આસમે રે. હવે તબલા વાળો હોય, આ સિતાર બજાવે છે, એટલે તબલામાં આ જે સિતાર છે સૂર નીકળે એ સૂર તબલામાં નીકળવો જોઈએ.
અને આ એ પ્રમાણે સૂરી વગાડે, પેટી વાગે, એ પ્રમાણે આમાં તાસ પાછો મેળ કરવો પડે ને. એટલે એ સૂરને મેળવવા માટે 2-3 વખત આના કડી બોલ્યા. સહજાનંદ સ્વામી રે પ્રગટ તન આસમે રે, પ્રાણી કોઈ પાવત નહીં ભવ પાર રે. એમાં રાણી સાહેબથી રહેવાયું નહીં કે ક્યારના મીંડા છો સહજાનંદ સ્વામી નો પ્રગટ થયા હોત કોઈનું કલ્યાણ થાત જ નહીં, ભવપાર કોઈ થાત જ નહીં એમ. અને ભાઈ આનો પીતો ગયો મગજનો પાડો છેલ્લા પોઈન્ટે, અને પોતાના ગાલમાં પોતે જ તમાચો જોરથી લગાવ્યો. નરાધમ તું ક્યાં આવ્યો છે? ભગવાન સ્વામી નારાયણ એની સભામાં ગાનારો આ રાંડની પાસે ગાવા આવ્યો? ઊભા થઈને ભાગ્યા તરત. આટલું તો પાછું છે સમજાવજી કે જમીન બમીન ન મળે તો કાંઈ નહીં, પણ મારા ઈષ્ટદેવનું હું હલકું ન સાંભળી શકું. એ તો સ્વામિનારાયણ નો આવ્યા તો ન જ થતા ત્યાંથી કલ્યાણ કોઈનું. એ આપણને મળ્યા છે મહારાજ, કોઈ સામાન્ય નથી સમજ્યા. અને પહેલી વખત જ બ્રહ્માંડમાં એક વખત આવે, પણ પૃથ્વી રે ત્યાં સુધી કલ્યાણનો ધોરી માર્ગ ઠેક અક્ષર સુધીનો બાંધતા જાય. બીજાએ મંદિર કર્યા હોય, મૂર્તિ પધરાવી, શાસ્ત્રની રચના કાંઈ છે? તે મહારાજ અક્ષરધામમાં હતા. મહારાજ ક્યાંય કેમ મુક્ત આવતા નથી? કોઈ ગોપાલ સ્વામી કે ક્યાંથી આવે મહારાજ? જે અવતારોને તમે મોકલો એમાં એનો હેત થાય, અને એ ધામ રચે એટલે અહીંયા જાય. તમે જાઓ અને બધાને સમજાવો કે સર્વોપરી ભગવાન અમે છીએ, આ અમારું આવું અક્ષરધામ છે. તમે જાઓ ને તમારી ઓળખાણ થાય પછી આવે તમારું ભજન કરી. તે મહારાજ કે હું જાઉં ને પછી હું કહું ભગવાન છો તો મારવા દોડે બધા. એટલે એમ નહીં, તમે સાથે આવો. તમે સાથે આવશો, તમે ધર્મ નિયમનું પાલન કરશો, બીજાને શીખડાવશો, તમે કહેશો કે આ ભગવાન છે આમને ઓળખો, તો અમારી ઓળખાણ થશે. તે જો બીજા અવતારો સાથે ભગવાન સંત નહોતા, ભગવાન તો આવ્યા હતા. ભગવાનમાં સામર્થ્ય હોય બધું, પણ ઉપરથી ઓર્ડર હોય એટલું વાપરું હોય. અને સંત હતા નહીં. સંત વગર કોણ સમજાવે? વૈષ્ણવોની 7 ગાદી છે, પણ ફેલાવ કેટલો સંતો છે? આચાર્ય તો ત્યાંય છે, પણ સંતો નથી. આ અક્ષરધામમાંથી મહારાજ લાવ્યા છે સંતોને. અને સંતો નહોતા ત્યાં સુધી તમે વન વિચરણમાં જુઓ, કેટલાય ભગવાનને ઓળખા ગયણા ગાંઠ્યા હશે. એક જગ્યાએ તો મહારાજ જમવા બેઠા પંક્તિમાં, એક જણો કે ઉઠ અહીંયા ક્યાં બેઠો? મહારાજ તો નિર્માની ઊભા થઈ ગયા, હવે જમવા જ બેઠા હતા. તે બીજે બેઠા, બીજેથી એવું લખ્યું છે સંતોએ વાતોમાં કે 5-6 વખત ઉઠાડ્યા. હવે ભગવાન ધારણ ખાલી છે ચમત્કાર બતાવે તો એનો મહંત મંડે ને જમાડવા પ્રેમથી, પણ નહીં. એ તો મહારાજ લોજમાં આવ્યા, ગાદીએ બેઠા, અને પછી સંતોએ કીધું કે આ ભગવાન છે. અને સંતો જેમ જેમ વધતા જ્ઞાન ફેલાવો ગામડાઓમાં થયો, પછી સત્સંગ વધ્યો. સત્સંગ સંત વગર આપણા સત્સંગમાં નહીં ચાલે, ફેલાવો ન થાય. અક્ષરધામમાંથી મહારાજ સંતોને લાવ્યા છે એટલે સંતો તો જોશે. આ સંતોએ પ્રયાસ કર્યા તો આપને વચનામૃત મળ્યું. અત્યારે હું આ બોલું છું તો વળી આમાં વળી ઉતરે છે ખબર પડે, નહીં તો તમને બીજે દિવસે શું તરત ને તરત વચનામૃતનું પૂછી તો ખબર ન હોય. તો વચનામૃત મળે આપણને કેમ મળ્યા? સંતોએ લખી રાખ્યા કે આ અમૃતવાણી ફરી નહીં મળે તો આપણને મળી છે.
એ શિક્ષાપત્રી સતાન સ્વામીએ ભાષ્ય કર્યું તો આપણને મળી. આ બધા ગ્રંથો સંતોએ રચ્યા મહારાજના ચરિત્રો જોઈને તો આપણને મળ્યું છે. એ પૂર્ણાનંદ સ્વામી પછી ઊભા થઈને વયા ગયા. હો ભાઈ, નો રોકાણા. મહારાજનું હતું નહોતું નહીં, મહારાજને નહોતા મૂક્યા. પછી અહીંયાથી નીકળી ગયા પોતે. હવે એક ફેરે પોતે એમ કહેવાય છે કે મૂળીમાં હોય કે અમદાવાદમાં પોતે આવેલા. હવે એ વખતે અહીંયા સંતો હતા, એ કોઈ આમને ઓળખે નહીં, સાધુ તો હતા નહીં, ગ્રસ્તના કપડામાં આવેલા. કોઈએ પાણીનું પૂછ્યું નહીં, સમજ્યા? પછી જતી વખતે પોતે કવિ તો હતા જ, એટલે કોલસો પડ્યો હતો ને એ લઈ દિવાલ ઉપર લખતા ગયા, સમજ્યા? પૂર્ણાનંદનો ગજો થયો, ગઈ વેદ વાણી, 7 શેર ઘીના કોગળા કરતો, આજ પીવા ન મળ્યું પાણી. પોતે જ કીધું, સમજ્યા, કે પૂર્ણાનંદ હતો હું, સ્વામિનારાયણ ભગવાનની સભામાં કીર્તન બોલનારો, વેદની વાણીનો ઉચ્ચાર કરનારો હું, પણ ગજો થયો એ કપડા ઉતાર્યા સ્વામિનારાયણના, અને પૂર્ણાનંદનો ગજો થયો, 7 શેર ઘીના કોગળા કરતો રોજ, પણ આજ પીવાનું પાણી મળ્યું નહીં મને. એમને કંઠમાળનો કંઈક રોગ થયો હતો. તે વૈદ્ય કીધેલું કે તમારે રોજ ગાયનું ઘી તાજું 7 શેરના કોગળા કરવા પડશે. આવું મહિનો 2 મહિના કરો તો રોગ તમારો નાબૂદ થઈ જશે. એટલે સ્વામી એમ કહેવાય છે, વાંકાનેરમાં રોકાયેલા ત્યારે અમે રહી છીએ ત્યાંના હરિભક્તો વારા ફરતી રોજ ક્રમ પ્રમાણે માખણ લાવી, તાજું ઘી તાવી 7 શેર ઘી આપી જાય. સ્વામી બેઠા બેઠા કોગળા કરે. એટલે કીધું 7 શેર ઘીના કોગળા કરતો, સ્વામિનારાયણના આશરે હતો ત્યારે. અત્યારે પાણી ન મળ્યું પીવા. પછી અંત સમય આવ્યો. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી જાઓ, તમારા ચેલાને તેડી આવો અક્ષરધામમાં. એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સંતો આવ્યા. ચાલો ગજા ગઢવી ભગવાનના ધામમાં. તો કે તમે કેમ આવ્યા? મહારાજ નો આવ્યા? હું સાધુ હતો ત્યારે સાધુના ધર્મનો નિયમનું પાલન કર્યું છે. ગ્રસ્ત થયા પછી ગ્રસ્તના ધર્મ મેં છોડ્યા નથી, પાલન કર્યું છે. મેં એકેય મહારાજની આજ્ઞા લોપી નથી ગ્રસ્તાશ્રમ ધર્મની. તો મહારાજ કેમ ન આવે? હું કઈ વેશ્યા નથી કે મેં એની હારે હાલતી થઈ જાઉં. મારે તો મારો ધણી આવે. ગુરુદેવ તમે ભલે આવ્યા, બ્રહ્મ મુનિ તમે ભલે રે આવ્યા, શ્યામ સંદેશો શું લાવ્યા રે. બ્રહ્મ મુનિ તમે ભલે રે, ગુરુદેવ તમે આવ્યા ભલે, પણ મહારાજ આવે તો આવું, બાકી મારે કાંઈ વાંધો. અહીંયા બેઠું બેઠું ભજન કર્યું, અહીંયા ભજન જ કરવાનું છે એનું, અહીંયા કરીશ. મહારાજને આવવા ગયા વાર હતી, તરત મહારાજે દર્શન આપ્યા. ચાલો ચાલો ગઢવી, આ જુઓ દિવ્ય વિમાન તમારા માટે લાવ્યો છે, બેસી જાઓ. હા હવે આવું મહારાજ, બાકી હું બીજાનો તેડો તો ન જાઉં ધામમાં. પછી વિમાનમાં બેસાડ્યા. મહારાજ આખા ગામને દર્શન આપો, નહીતર આ દુનિયાનું ઠેકાણું નહીં હું બોલે. આ બધા એમ બોલશે કે સાધુના કપડા ઉતાર્યા એટલે તો નરકમાં ગયો હશે. એટલે પાછળથી કોઈ આવું બોલે નહીં. એટલે આ આખા ગામ ઉપર 2 વાર વિમાન ફેરવો ને બધાને કહો કે અમારા ધામમાં જ લઈ જાઉં છું. મહારાજ કે આખા ગામને આના માટે દર્શન આપવા પડશે, કારણ કે એનો દ્રઢ નિશ્ચય હતો.
એ આપણા જેવા હોય ને ઘડીક અહીંયા માથું નમાવે ને ઘડીક હનુમાન દાદા ને ઘડી મેલડી ને ઘડીક સિકોતરી એ ન આવું બોલી શકે. જા એ તો દ્રઢ નિશ્ચય હોય. કેમ ન આવે મહારાજ? પૂરેપૂરા કાગળિયા હોય તો વિઝા મળી જ જાય, પણ હવે પૂરા ન હોય તો લબબ જગબ થાય ત્યાં કરે ને. અમે જાજી વાર આવ્યા છે, તમને ખબર જ છે વિઝા મળી જ જશે, કઈ ચિંતા નથી હોતી નહીં મળે એવું. અને અહીંયા આવવા માટે જવું પડતું નથી, એમ જ્યાં પાસપોર્ટ જ મોકલવાના હોય છે અને મળી જાય છે. એમ મહારાજનો દ્રઢ નિશ્ચય હોય. મહારાજે આખા ગામને દર્શન આપ્યા. જો અમારા ગજા ગઢવીને અમે ધામમાં તેડી જાય છીએ, પાછા કોઈ બોલતા નહીં પાછળથી કે નરકમાં ગયો હશે, અમારા અક્ષરધામમાં જાય છે. એને લીધે કેટલા ભાગશાળી જીવો મહારાજના સંતોના દર્શન થયા. હવે દર્શન થયા એ પાસે સત્સંગમાં જન્મ લે ને, અને કા સત્સંગે કરે ખરા ને એમાંથી, તો એને ધામ મળે કે નહીં? કારણ કે દ્રઢ નિશ્ચય હતો. એટલે માન ક્યારે શું કરે? ટાઈમ થઈ ગયો, સંમતિ કરું છું, મૂંઝાતા નહીં. એટલે મહારાજ છે એ કે છે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત. તો ધર્મકુળના આશ્રિત રહેવું પડશે. ધર્મકુળ એટલે સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરી વડતાલ અમદાવાદની ગાદી. એ ગાદી ઉપર બિરાજતા આચાર્ય રઘુવીરની પરંપરામાં જે આવશે, આ બાજુ અયોધ્યા પ્રસાદજી મહારાજની પરંપરામાં એ ગાદી ઉપર. એ સિવાય પોતાની રીતે માની લેશું તો નહીં ચાલે. શું પછી આચાર્યની કાંઈ જરૂર નહીં, નામ નહીં, એ ચાલશે જ નહીં. અક્ષરધામમાં જવું હોય એને, બાકી તો ફાંટા ગમે એટલા થશે ને એ ક્યાં જશે એને કોને ખબર છે? આચાર્ય વગર, આચાર્ય પત્ની વગર બહેનોને કોણ બોધ આપશે? બહેનોને દીક્ષા કોણ આપશે? ગુરુ મંત્ર કોણ આપશે? કંઠી કોણ પહેરાવશે? આ મોટો પ્રોબ્લેમ થશે. અને દીક્ષા આપવાનો, મંત્ર આપવાનો અધિકાર બ્રાહ્મણને છે. વર્ણનામ બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણે વર્ણના ગુરુ ગણાય છે. અને મંત્ર આપવાનો અધિકાર એ બ્રાહ્મણને છે. સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ કુળમાં પ્રગટા છે, એટલે બ્રાહ્મણ વાળાને તો પાછું ગૌરવ લેવા જેવું કે ભગવાન સ્વામિનારાયણ અમારા કુળમાં પ્રગટા છે, બ્રાહ્મણમાં. તોય ઘણા ભાગ્યા એવા બ્રાહ્મણ વિરોધ કરે પાછા. બાકી બધા અવતારો જોશો તો ક્ષત્રિય કુળમાં હશે. પરશુરામ તો માતા છે એ બ્રાહ્મણી છે, પિતા ક્ષત્રિય છે. ઓલા પિતા છે એ બ્રાહ્મણ છે, માતા ક્ષત્રિયાણી છે. સંપૂર્ણ બંને દંપતિ બ્રાહ્મણ હોય, શુદ્ધ બ્રાહ્મણ, સરયુ પાણી, તો એ ધર્મદાદા અને ભક્તિ માતા છે. એમના થકી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય, રામ પ્રતાપ ઈચ્છારામભાઈ, અને એમના બંનેના કુળમાં પછી આચાર્ય આવ્યા, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ. એમના આશ્રિત જે હશે અને એમને જે પ્રતિષ્ઠા મૂર્તિની કરેલી, એ મૂર્તિ છે એ જ મહારાજ કે પૂજનીય છે, વંદનીય છે. આરતી કરો, એનો અભિષેક કરો. બાકી એને જે ન પધરાવી હોય તો ખાલી નમસ્કાર કરજો, બસ. નમસ્કાર કરવા યોગ્ય. એની આરતી થાય, પૂજન થાય કે અભિષેક કાંઈ નહીં. એક ભગવાનની મૂર્તિ છે એટલે વંદનીય કીધી મહારાજ. અને શાસ્ત્રોમાં બતાવ્યું કે પથ્થર ન કહેવાય એ મૂર્તિને, કારણ કે મહારાજની મૂર્તિ હોય. એટલે મહારાજની મૂર્તિ પછી મહારાજ એવાને પધરાવી દે પડખે, એની વાત નથી ભાઈ. સમજ્યા? એવી રીતે પરંપરા એ મૂંઝાય છે બધા. સમજ્યા?
આ તો એના ને એના વાત કરે એટલે ખબર પડે ને. સમજ્યા? અમને ઇંગ્લિશ ભણાવવા આવતા એ માયલા હતા એમ. સમજ્યા? પછી કે બાજે છે અંદરો અંદર બધા કે હવે આમનામ ક્યાં લગે હનુમાનજીના પૂછડાની જેમ બધાને સિંહાસનમાં પધરાવતા જશું. લાંબુ લાંબુ કેટલું હાલશે. પછી કે નક્કી કર્યું છે કે હવે પછીના ની મૂર્તિઓ નહીં પધરાવવાની. એટલા બધા સ્ટેચ્યુ મંદિરની પાછળ એ લોકો મૂકી દે છે બધા સાધુના. પણ હવે આના પછીના ને નહીં મૂકવાના, ને તો એ જ બધું થઈ જશે કે. પણ આવું હાલે. પછી આપણને મૂળ સંપ્રદાય મહારાજ મળ્યા છે. આપણા ભાગ્યનો પાર નથી એમ સમજવું. મુખ્ય વસ્તુ આપણને મળી છે, ડુપ્લિકેટ નથી, એ ધ્યાન રાખવું. અને આને છોડવા નહીં. ગમે સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, માન થાય તોય ભલે, અપમાન થાય તોય ભલે. આમાં પડ્યા રહ્યા કદાચ થોડી ઘણી ખામી હશે તોય ભગવાન ધામમાં લઈ જશે. પણ અહીંયા ઉજળું જોઈને ગયા તો પછી ખબર પડશે આ તો વેજીટેબલ છે. સુગંધ હાલતી હતી તો એસન્સ નાખ્યું તું ઉપર, એની સુગંધ હતી. હળદર વધારે નાખી હતી. હવે પછી શું કામનું? એટલે આપણું આવું ન થાય ક્યાંય. એટલે બહુ ધ્યાન રાખી સત્સંગ કરી લેવો. મહારાજ કે ધર્મ કુળને આશ્રિત એવા ભગવાનનો ભક્ત એ ભગવાનની ઈચ્છા કરીને દિવ્ય દેહને પામે છે અને ભગવાનના ધામમાં જાય છે. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ દામોદરમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજ.